ભરૂચમાં લોકસભાની ચૂંટણી ટાણે 38 ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ભરૂચ કલેક્ટર કચેરી સંકુલમાં શ્રી રામધૂનની બોલાવીને કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી। નામ મયુરીબેન મુકેશભાઈ પટેલ માતર। જેવું પાટીલ સાહેબે વલસાડ નવસારીને જેવું સુરતને વળતર ચૂકવવામાં આવ્યું છે એવું ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં કેમ નહીં આવતું? અમારી માગે અમારે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારી માગે જલ્દી પૂરી કરો। ના પૂરી કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં અમારી ભૂલ છે તૈયારી। ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણી ટાણે જ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોના હાથથી મીઠાઈ અને હારતોળા કરનારા ખેડૂતો ફરી સરકારને બાનમાં લેવા માટે લોકસભાની ચૂંટણી ટાણે જ સમાન ખેડૂત સમાન વળતરની માંગ સાથે ભરૂચ જિલ્લાના 38 ગામના ખેડૂતોને સત્તા પક્ષમાંથી ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવાર થતાં જ આંદોલનનું સપનું રાતોરાત આવ્યું હોય તેમ માનવામાં આવે છે અને સવાર પડતા જ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ગજવી મૂકી હતી અને પોલીસ તંત્ર દોડતું થયું હતું। જો કે ખેડૂતોનું આંદોલન રાજકીય ઇશારે ઊભું થયું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ વિધાનસભાની ચૂંટણી પહેલાથી જ ખેડૂતો જમીન સંપાદનમાં ઓછું વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી સુધીમાં 50થી વધુ આવેદનપત્રો આપી પણ ચૂક્યા હતા, જેના પગલે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના જ હોદ્દેદારોએ ખેડૂતોના આંદોલનને થાળે પાડવા માટે વળતર વધાર્યું હોવાનો લોલીપોપ આપ્યો હતો અને વિધાનસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે મીઠાઈ રાજકીય નેતાઓને હાથે ખવડાવી હતી, ખેડૂતોના આંદોલનને થાળે પાડ્યું હતું। વિધાનસભાની ચૂંટણી ટાણે જમીન સંપાદનમાં સમાન ખેડૂત સમાન વળતરનો લોલીપોપનું સુરસુડ્યું થતાં આંદોલનનું શસ્ત્ર ઉગામી ભરૂચ જિલ્લા કલેક્ટર કોર્ટમાં પણ કેસ કર્યો હતો, જેનો હુકમ બાદ પણ ખેડૂતો ઉપલી કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ ખેડૂતોની વધુ વળતરની માંગ સામે વાંધા અપીલ દાખલ કરી હતી અને સ્ટે લઈ આવ્યા હતા, પરંતુ તાજેતરમાં લોકસભાની ચૂંટણી ટાણે સરકારનું નાક દબાવવાને સતત 7મી ટર્મ માટે ભાજપમાંથી મનસુખ વસાવાને રિપીટ કરતા જ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી 38 ગામના 500થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે ધસી આવી મંજીરા સાથે હાથમાં બેનર લઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતું આવેદનપત્ર સાથે રામધૂન બોલાવી હતી। टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ખેડૂતોના આંદોલનને રાજકીય આંદોલન પણ માનવામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે કોઈ પણ કોર્ટ હુકમ કરે તો તેનાથી નારાજ હોય તો ઉપલી કોર્ટમાં અપીલ કરવાની હોય છે, પરંતુ આંદોલન થકી અધિકારીઓને દબાણ લાવવાની કોશિશ થાય તો કોર્ટ ઓફ કન્ટેમ્પ પણ થાય તેવું માનવામાં આવે છે। જોકે ખેડૂતોના આંદોલનમાં જ્યાં જમીન સંપાદન થાય છે તે વિસ્તારમાં ભાજપના જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યોની પણ જમીન આવતી હોય, તેથી ચૂંટણી ટાણે જ આંદોલનનું નાટક ઊભું થયું હોય તેવું પણ લોકો માની રહ્યા છે, કારણ કે ખેડૂતો ચૂંટણી બહિષ્કાર કરે તો ભાજપ માટે નુકસાનકારક હોવાનું રાજકીય વિશ્લેષકો પણ માની રહ્યા છે। મારું નામ અઝીમા છે, હું જૂના દીવા ગામની રહેવાસી છું। જો અગર ભરૂચ જિલ્લાને વળતર ચૂકવવામાં નથી આવી રહ્યું, લગભગ 52 વખત અમે આવેદનપત્ર આપી ચૂક્યા છે, હવે જો નહીં અમારી અવાજ નહીં સાંભળવામાં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ભરૂચ જિલ્લો અનાથ થઈ ચૂક્યો છે, ભરૂચ જિલ્લામાં કોઈ જનપ્રતિનિધિ અમારું સાંભળવા તૈયાર નથી। તમારી શું માંગ છે? અમારી એ માંગ છે કે સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને જો આ રીતનું વળતર ચૂકવવામાં આવે તો ભરૂચ જિલ્લાને કેમ નહીં? શું ભરૂચ જિલ્લો ગુજરાતમાં નથી આવતો? શું ભરૂચ જિલ્લો ભારતમાં નથી આવતો? દરેક નેતાને દરેક જનપ્રતિનિધિને અમે ઘણીવાર 4 વર્ષથી આ જ કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અમારું નિવારણ આવી રહ્યું નથી। શું કહે છે નેતાઓ? થઈ જશે, લગભગ 15 દિવસમાં થશે, મહિનામાં થશે। વિધાનસભાનું ઇલેક્શન પતી ગયું, હવે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો દરેક ખેડૂત
ખેડૂત સમાજ આ વખતે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભાળભૂત બેરેજ. સૌથી પહેલાં તો નર્મદા કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ જ્યાં સુધી પારાનું કામ કરવામાં ના આવે ત્યાં સુધી નદીની અંદર કોઈ પણ આળબંધ બનાવી શકાય નહીં. હાલમાં નદીની અંદર આળબંધની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લાસ્ટ ટાઈમ જ્યારે એક હોનારત થઈ અને અંકલેશ્વરમાં પૂર આવ્યું એની સાથે એ આળબંધની અંદર 400 મીટરનું કામ ત્યારે બંધ થઈ ગયું હતું. એને કારણે જે નર્મદા નદીના પાણી છે એ પૂરના રોકાણને કારણે અમારી 250 વીઘા જમીનનું ધોવાણ કર્યું. હાલમાં પણ એ પારાનું કામ 800 મીટર સુધી, આળબંધનું કામ 800 મીટર સુધી પહોંચી ગયું છે, જેને કારણે આવતા વર્ષે જો પૂર આવશે તો અમારી હજારો વીઘા જમીનનું ધોવાણ થશે અને અંકલેશ્વર સુધી જે પાણી ગયું છે એ પનોલી પહોંચશે. તો આ જે નુકસાન થયું છે એ નુકસાનના માટે જવાબદાર કોણ? સૌથી પહેલાં પારાનું કામ કરવાનું હતું, એની જગ્યાએ આળબંધનું કામ કરવાની પરમિશન કોણે આપી? અમે સરકારશ્રીને એક જ નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં તમે વહેલામાં વહેલી તકે જે નદીની અંદર જે આળબંધનું કામ કરી રહ્યા છો એને પૂર્ણ બંધ કરો અને વહેલામાં વહેલી તકે સાઈડના પારાનું કામ સૌથી પહેલાં ચાલુ કરો. બીજી વાત કે આ જે નુકસાન થયું છે, હાલમાં પણ અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું છે કે 1200 કરોડ રૂપિયાનું નુકસાન ભાળભૂત બેરેજ યોજના વિલંબમાં પડવાથી થયું છે. જો આ પૈસા ખેડૂતોને આપી દેવામાં આવ્યા હતા તો અત્યારે પૂર્ણ થઈ જશે ને. અને આ જે કંઈ નુકસાન જે થયું છે અને આટલા બધા ગામોમાં જે નુકસાની આપવી પડી એ નુકસાનીના પૈસા ખાલી આપતા ને ખેડૂતોને તો પણ આ કામ પૂરું થઈ જશે. તમે હવે એક જ વસ્તુ સમજો કે બીજા બધા જિલ્લાને જો આ પ્રમાણે વળતર આપતા હોય, તમારે અમને વળતર નહીં આપવું હોય તો એમને એમ લઈ લો યાર જમીન. પણ અમે આજે 55 વખત આવેદનપત્રો અલગ અલગ રીતે આપ્યા, આજે 56મી વખત અહીંયા આવેદનપત્રો આપવા આવ્યા છે. તો શું ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે જ કેમ આવો અન્યાય? અને આળબંધનું કામ બંધ કરો અને બંધ કરી અને સૌથી પહેલાં પાળાનું કામ કરો, નહીં તો અમારી જે બાકી રહેલી જમીન છે એ પણ સંપૂર્ણ ધોવાઈ જશે.